બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરના ભાગરૂપે રાજ્યમાં ફરી એકવાર વરસાદ વરસવાનું શરૂ થયું છે। ડાંગ જિલ્લામાં મોડી રાત્રિથી વરસાદી માહોલ છે અને સવારથી તો મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેથી જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ છે। ડાંગમાં આજે સૌથી વધારે વરસાદ વઘઈમાં વરસ્યો। 6.5 ઇંચ વરસાદ અહીંયા વરસી ગયો। સવારે 6 થી 8 એટલે કે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો। ડાંગના આહવામાં 3.5 ઇંચ, સુબીરમાં 2.5 ઇંચ સુધી વરસાદ પડ્યો। વરસાદના પગલે જિલ્લાની નદીઓ તોફાની બની છે। ડાંગ જિલ્લાના મહાલકોટ અને ગાઢવી જંગલ વિસ્તારમાં તો અતિ ભારે વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। વઘઈ તાલુકાના ખાતર માછડી, દીવડાયાવન, ચીખલાથી મહાલ રોડ બંધ થઈ ગયો। ઉપરાંત વઘઈ ભેંસકાતરી રોડ પર પાણી ફરી વળ્યા। આ તરફ વઘઈ તાલુકાના જાવડાની મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા। જાવડા, ભેંસકાતરી, કાકરદા સહિતના આસપાસના ગામોમાં કેટલાક ઘરમાં પાણી ઘૂસી ગયા અને એક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। વન વિભાગની ટીમે વૃક્ષોને માર્ગ પરથી દૂર કરી માર્ગ પુનઃ શરૂ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે। દક્ષિણ ગુજરાતમાં હજી પણ રેડ એલર્ટ છે અને તેના જ કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। જો કે 3 જિલ્લામાં એલર્ટ છે, તેની અસર આસપાસના જિલ્લાઓમાં પણ થઈ રહી છે। જવડા અને સાપુતારાના આ દ્રશ્યો જુઓ। સાપુતારામાં તો જ્યારે વરસાદ પડે ત્યારે સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, પણ આ વખતનો વરસાદ એ મુશ્કેલી અને નડતર રૂપ સાબિત થઈ રહ્યો છે।